મોરબી પુલની કરુણ દુર્ઘટના બધાને યાદ છે। હવે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે। કાયદાકીય આઠીગુઠીમાં ન્યાય માટે તરસતા પીડિત પરિવારનો આરોપ છે કે કેસમાં મોડું થઈ રહ્યું છે। હવે કેસમાં શા માટે વિલંબ થઈ રહ્યો છે તે અંગે સરકારી વકીલ કહે છે કે પોલીસે ચાર્જશીટ દાખલ કરી તેના 6 મહિના બાદ વિક્ટિમ એસોસિએશન દ્વારા કેસમાં 302ની કલમ ઉમેરો કરવા માટે અરજી કરેલી। ત્યારબાદ વધુ 2 અરજીઓ પણ કરવામાં આવી। હવે અરજીની મુદત પર હાજર ન રહેતા તે પડતર છે અને તેનો નિકાલ આવ્યો નથી। અરજીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી ચાર્જ ફ્રેમ નહીં થાય અને કેસ આગળ નહીં વધે। વિક્ટિમ એસોસિએશનના જે બાકીના 15 સભ્યો છે એમણે અલગ વકીલ હાયર કર્યા છે। એમના વકીલ સાહેબ ગઈ મુદતે અરજી આપે છે, કોઈ પ્રભાતસિંહ કરીને સાહેબ છે એમની સહીથી, કે આ કેસમાં દીપેન અને જયસુખભાઈ 2 અરજીઓ આવે છે કે એમની સામે 302નો ઉમેરો કરવો। એનો અમે આ જવાબ વિગતવારનો ફાઇલ કરી આપ્યો છે। હવે આ જે અરજીઓ પેન્ડિંગ છે એનું હિયરિંગ કરવા માટે 43થી વધુ મુદતો કુલ અહીંયા પડી છે।